ચાલો ત્યારે ધીરે ધીરે શરૂઆત કરીએ છોકરાઓ. આપણે પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે. કેપી અને કેસી વચ્ચેનો છેલ્લે સંબંધ આપણે જોઈ લીધો હતો. આજે આપણે કેપી અને કેસી જે છે એ સંબંધના દાખલા ગણવા છે. જો મસ્તીના આપણે આજે દાખલાઓ ગણશું અને એના કરતાં પણ એક અગત્યનો ટોપિક જે છે એ ટોપિક આપણે સમજાવવો છે, જેને આપણે કહેશું એમસીક્યુ માટે અગત્યનો છે આ. અને એને કહેવાનું છે આપણે આવી રીતે કેસી અને કેસી ડેશ વચ્ચેનો સંબંધ. રેડી? આજે આપણે આ બે પ્રકારનું કામ જે છે એ કામ વ્યવસ્થિત રીતે કરવું છે. પણ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જરાક વિડીયોને લાઈક કરી દેજો, એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને જો સારું લાગે તો તમારા નિયર અને ડિયર સાથે આને શેર કરી દેજો. હવે આપણે છોકરાઓ આજે શું કરશું તો કે ભાઈ આજે આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જે આપણે ગઈ વખતે શીખ્યા એને અનુરૂપ દાખલાઓ જે છે એ દાખલા ગણવા છે. જો છોકરાઓ આવી રીતે આપણે છેલ્લે એક આવું સૂત્ર સાબિત કર્યું હતું, કેપી બરાબર કેસી આર ટીની ડેલ્ટા એન ઘાત. બધા વિશે આપણને માહિતી છે, પણ જો આપણે છોકરાઓ એક નાનકડો એવો મુદ્દો લખવા જઈએ વાદળું બનાવીને, બરાબર છે, મસ્તીનું વાદળું બનાવી નાખો. શું વાદળું બનાવશું કે તાપમાન નો આપ્યું હોય ને તો 300 કેલ્વિન લઈ લેવાનું. જો તાપમાન નો આપ્યું હોય તો 300 કેલ્વિન લઈ લેવાનું. આરનું મૂલ્ય આ ચેપ્ટરમાં ન આપ્યું હોય તો 0.08314 લીટર ઇન્ટુ બાર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. આપણે આવી રીતે જે છે એ આવી રીતે આરનું મૂલ્ય પણ લઈ લેવાનું છે. તો હવે આપણી પાસે આ સૂત્ર છે અને બાકીની વિગત છે. તો હવે શું કરીએ તો કે હવે આપણે આને દર્શાવીએ. આને આપણે છોકરાઓ શું કરશું તો કે જો સરસ રીતે રકમ આપણે લખીએ અને દરેક વસ્તુને સમજાવીએ. જો આપણે આવી રીતે સમજાવશું, નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય 0.04 મોલારિટી છે. તો કેપીનું મૂલ્ય મેળવો. તો કેપીનું મૂલ્ય મેળવો. જો આવી રીતે આપણે કીધું છે કે જો તાપમાન અને આરની કિંમત ન આપે તો આપણે આ વસ્તુ જે છે એને લઈ લેવી છે. હવે પ્રક્રિયા કઈ આપી છે એ જરાક જુઓ. આ હું તમને સમજાવું છું એટલે પહેલી વખત આવી રીતે દર્શાવું છું કે ભાઈ PCl5 નું વિઘટન કરવામાં આવે તો એમાંથી PCl3 વત્તા Cl2 મળશે. રેડી? તો હવે અહીંયા પહેલું કામ આપણે કયું કરશું છોકરાઓ તો કે જો ભાઈ પહેલું કામ આપણે છે ને ડેટા બનાવવાનું કરીએ. આપણે શીખડાયું છે. ચાલો ડેટા કેમ બનાવાય તો કે જો ડેટા છોકરાઓ આવી રીતે બનાવાય. પહેલાં આપણે લખી નાખવાનું શું થશે કેપી. તો કે ભાઈ કેપી તો આપણે ગોતવાનું છે. કેપી શું કરશું આપણે ગોતશું. પછી આવશે કેસી. કેસીનું મૂલ્ય કેટલું આપ્યું છે 0.04 મોલારિટી. ચાલો પછી આર. આરનું મૂલ્ય આપણે લખી નાખશું આવી રીતે 0.08314 એકમ. એકમ આનો અવળો મોટો જબરદસ્ત છે એટલે એની બદલે હું ખાલી એકમ શબ્દ વાપરીશ. રેડી? બાકી આપણે સમજી લેશું કે કવિ કેવા આજ માગે છે. અને ટીનું મૂલ્ય આવશે 300 કેલ્વિન. જો આવી રીતે એક મેઇન વસ્તુ રહી ગઈ. શું તો કે આ સૂત્રને આધારે ડેલ્ટા એન ગોતી લેવાય. છોકરાઓ સૂત્રને આધારે શું કરાય ડેલ્ટા એન ગોતી લેવાય. બેમાંથી એક જાય એટલે એક વધે. હવે આપણે આ દાખલાને સરસ રીતે ગણીએ તો આપણે આવી રીતે દર્શાવશું. જો કેપી બરાબર કેસી ઇન્ટુ
આર ટીની ડેલ્ટા એન ઘાત. જો કેપી બરાબર કેસી ઇન્ટુ આર ટીની ડેલ્ટા એન ઘાત. છોકરાઓ કેસીનું મૂલ્ય આપ્યું છે 0.04 ગુણ્યા, ચલો ભાઈ આરની કિંમત તો કે ભાઈ 0.08314, ટીની કિંમત લેવી છે આપણે 300 અને એની એક ઘાત. એક ઘાત છે એટલે મતલબ ઈનું ઈ રહેશે. તમારે ખાલી આનો ગુણાકાર કરીને મને કહેવાનું છે. રેડી? બોલો ભાઈબંધ. બધું થઈ ગયું એમાં? ચલો 0.9912 આપણો જવાબ આવ્યો. હજી થોડુંક આગળ વધવું હોય તો જીવનમાં તો 9.9 ગુણ્યા 10⁻1 12 આપણો જવાબ થાય. આ મારે તમને ખાલી સૂત્રનો ઉપયોગ કરતા શીખવાડવું હતું એટલે મેં એક આવો ડેમો પીસ માટે દાખલો આપ્યો. હવે આપણને આવી રીતનો એક હજુ દાખલો પૂછી શકે. હું તમને આના માટેની એક સ્પેશિયલ કન્ડિશન જે છે એ પણ સમજાવું છું. આપણે એક જ રકમ લેશું, સમીકરણને ઉલટાવી નાખશું અને સમીકરણને ઉલટાવી નાખ્યા પછી જોશું કે હવે આપણો જવાબ શું આવે છે. પણ તમે એક આ ડેમો પીસને પહેલાં લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. હવે શું કરીએ ખબર છે છોકરાઓ? એક નવું સમીકરણ આપીએ અને એ જે નવું સમીકરણ જે રહ્યું ને એ નવા સમીકરણની અંદર આપણે જે છે એ આમનું મૂલ્ય મેળવવાની ટ્રાય કરીએ. જો કઈ રીતે આપણે સમજાવીએ છીએ તો કે ભાઈ આપણે આવી રીતે સમજાવવા માંગીએ છીએ કે ભાઈ કેસીનું મૂલ્ય આપણે ફિક્સ કરી નાખીએ છીએ 5.25 એકમ. જો હું એકમ નથી લખતો કેમ કે એ અહીંયા બદલાઈ જશે, બરાબર છે. તાપમાનનું મૂલ્ય આપણે કેટલું કરી નાખીએ છીએ તો કે ભાઈ 300 અને આરનું મૂલ્ય કેટલું આપી દઉં? 0.08314 એકમ. અહીંયા પણ એકમ શબ્દ વાપરું છું. જો હવે મારો કહેવાનો મતલબ આવો છે કે તમને એક પ્રક્રિયા આવી રીતે આપી છે, N2 + 3H2 gives 2 ammonia. આ પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય કેટલું? અને અહીંયા છોકરાઓ આપણને આ પ્રક્રિયા આપી છે 2 ammonia gives N2 + 3H2. આના માટે કેપીનું મૂલ્ય કેટલું? આપણને એક કન્ડિશન તો ખ્યાલ છે એટલે હું લખતો નથી કે ડેલ્ટા એન બરાબર 0 બને તો કેપી બરાબર શું મળી જાય? કેસી. આના વિશે આપણને પહેલેથી ખબર જ છે. જો આ કન્ડિશનની જો આપણે વાત કરીએ તો આ કન્ડિશન આપણને પહેલેથી જ ખબર છે અને આ કોના માટે લાગુ પડે એ પણ ખબર છે. આ H2 + I2 gives 2HI ને લાગુ પડે. પણ હવે આજે હું તમને બે પ્રકારના દાખલા ગણાવું છું ને, પછી આવા પ્રકારના દાખલાઓ વચ્ચે જે સંબંધ હોય છે ને એ સંબંધ મેળવતા આપણે શીખશું. અત્યારે શું કરીએ? અત્યારે આ મસ્તીનો દાખલો જે છે દાખલો ગણી લઈએ, પછી હવે એની જુદી જુદી કન્ડિશન શીખવાડું. બરાબર? એ પરીક્ષામાં બહુ પૂછાય છે. ચાલો પેલું કામ આપણે ડેલ્ટા એન ગોતવા પડે જ. ડેલ્ટા એન બરાબર શું આવશે? 2 - 4 બરાબર -2. જો છોકરાઓ સાંભળજો, અહીંયા મને ડેલ્ટા એનનું મૂલ્ય -2 મળ્યું છે. હવે તો કે હવે કવિ આપણી આગળ સૂત્રમાં કિંમત મુકાવરાવશે. કેપી બરાબર કેસી આર ટીની ડેલ્ટા એન ઘાત, એટલે કે કેપી બરાબર કેસી ઇન્ટુ આર ટીની -2 ઘાત. ભાઈબંધ -2 ઘાતનો મતલબ શું થાય? તો કે -2 ઘાતનો મતલબ આવો થાય, કેસી ભાંગાકારમાં શું આવી જશે? આર ટીનો વર્ગ. એટલે અહીંયા જ્યારે તમે હવે કિંમત લખો ને ત્યારે સાદુરૂપ આવી રીતે આપજો. ચાલો કેપી બરાબર કેસીની કિંમત ફિક્સ લેવાની છે 5.25 ભાંગાકારમાં 0.08314 ગુણ્યા 300 આનો વર્ગ. હવે તમે છોકરાઓ આનું સાદુરૂપ કેમ આપશો? 5.25 ભાંગા
0.08314 ભાંગા 0.08314 ભાંગા 300 બરાબર, ચલો હવે બરાબરનો જવાબ બોલ નાખો. 0.0084 આપણો જવાબ આવ્યો. ઓકે, વાહ ભાઈ વાહ. હવે ઉલારીઓ કરવાનું સ્ટાર્ટ કરશું. 1 લે, 2 અને 3. તો હવે છોકરાઓ મને કેપી નો જવાબ મળે છે 8.4 ગુણ્યા 10⁻³ અને એકમ આવશે 12⁻². જોવો ને છોકરાઓ, અહીંયા આપણા કેપીના દાખલાનો જવાબ આવી ગયો છે આવો. રેડી? ક્યારે? જ્યારે ડેલ્ટા એન નું મૂલ્ય -2 હોય ને ત્યારે. હવે આપણે શું કરશું તો કે ભાઈ હવે આપણે આ જ દાખલો અહીંયા ગણશું. એટલે પહેલા હું કામ શું કરવાનો છું, ડેલ્ટા એન ગોતી લઉં. ચલો ભાઈ, ડેલ્ટા એન 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2 વધે. અહીંયા જો, અહીંયા આનો જવાબ +2 આવેલો છે. તો કેપી બરાબર કેસી ઇન્ટુ RT નો વર્ગ થઈ જશે. જો, કેમ કે હવે આપણને ખબર છે, તો વર્ગ થઈ જશે તો પાછો જવાબ બદલાઈ જશે. એટલે કે 5.25 ગુણ્યા 0.08314 ગુણ્યા 300 અને આનો તમારે કરી નાખવાનો છે વર્ગ. રેડી? ચાલો, તો હવે છોકરાઓ આનો જવાબ શું આવે છે એ બોલો. 3266.04. ચાલો, આનો જવાબ આવશે 3266.04. અહીંયા આવશે 12 નો વર્ગ. પણ સાંભળો, હજુ આપણે ઉલારિયા બાકી છે. 1 2 3. એટલે અહીંયા મારો જવાબ શું આવી ગયો? 3.27 ગુણ્યા 10⁻³ 12 નો વર્ગ. એટલે કે મને કેપી બરાબર અહીંયા જવાબ આવો મળ્યો. છોકરાઓ જો, અહીંયા મારા કેપીનો જવાબ આવી રીતના આવેલો છે. અહીંનો જવાબ અને અહીંનો જવાબ, આ બે વચ્ચેનો સંબંધ શું છે એની ચર્ચા આપણે કરવાની છે. આ બે વચ્ચેનો સંબંધ શું છે એની ચર્ચા હવે પછીના બોર્ડ વર્કમાં કરીએ. પહેલાં તમે આટલું લખી લ્યો અને જોઈએ. તો હવે જુઓ છોકરાઓ, હવે આપણે જે શીખવાનું છે ને એ આવી રીતના હતું. આપણે જે વાત કરતા હતા ને એ એક જ પ્રક્રિયાના અલગ અલગ પર્યાયની વાત કરશું. એને બોલવાનું છે કેસી અને કેસી ડેશ વચ્ચેનો સંબંધ. પણ હવે હું અહીંયા જે વાત કરું છું ને કેસી અને કેસી ડેશ વચ્ચેનો સંબંધ, એ જ્યારે તમે એક અને બીજી પ્રક્રિયાની સાપેક્ષ સરખામણી કરતા હોય ને ત્યારે. પણ અહીંયા તો હું તમને શું કરીશ, ઘણી બધી પ્રકારની જુદી જુદી કન્ડિશન શીખવાડીશ. એટલે અહીંયા આપણે પહેલું કામ કરવું છે, મૂળ પ્રક્રિયા લખવી છે. જો આપણે આજે મૂળ પ્રક્રિયા જે લખવી છે ને એ આવી રીતના છે છોકરાઓ. H2 + I2 એમાંથી બને છે 2HI. એમાંથી શું બને છે? 2HI. પહેલાં હું તમને એક કન્ડિશન શીખડાવું છું, પછી આવી રીતની અલગ અલગ શરતને કઈ રીતે સમજી શકાય એ શીખીએ. અને બીજી આપણને આની સાપેક્ષમાં ગૌણ પ્રક્રિયા આપેલી છે છોકરાઓ. શું આપેલું છે? ગૌણ પ્રક્રિયા. હજો ગૌણ પ્રક્રિયા કઈ? તો કે ભાઈ 2HI એમાંથી બને છે H2 + I2. તો અહીંયા કહેવાનો મતલબ આવો છે છોકરાઓ કે આ જે મૂળ પ્રક્રિયા છે એના માટે કેસી મેળવશું અને ગૌણ પ્રક્રિયા છે એના માટે કેસી ડેશ, અને પછી બેયનો સંબંધ મેળવશું. પછી હું તમને બધી કન્ડિશનનો જવાબ આપી દઈશ, પછી આપણે એને ધીમે ધીમે સમજતા રહીશું. ચાલો, પહેલું કામ આપણે શું કરવું છે તો કે પહેલું કામ મારે મૂળ પ્રક્રિયા માટે
કેસી નું સૂત્ર લખવું છે। જો હવે જો જ્યારે તમે મૂળ પ્રક્રિયા શબ્દ વાપરતા હોય ને ત્યારે અહીંયા આવશે કેસી। ચાલો ભાઈ, કેસી બરાબર શું આવે? નિપજની સાંદ્રતાનો વર્ગ, એટલે કે HI ની સાંદ્રતાનો વર્ગ, અને પ્રક્રિયકની સાંદ્રતાઓનો ગુણાકાર, એટલે H2 ગુણ્યા I2। જો છોકરાઓ, અહીંયા આવી રીતના થયું। હવે તો કે ભાઈ, હવે આની બાજુમાં કોણ આવવાનું છે? તો કે જો આની બાજુમાં જે આવશે ને એ આવશે ગૌણ પ્રક્રિયા। સાંભળજો છોકરાઓ, અહીંયા કોણ આવશે? તો કે ભાઈ અહીંયા આવશે ગૌણ પ્રક્રિયા। હવે જો ગૌણ પ્રક્રિયા જે છે એટલે હું એને લખીશ કેસી ડેશ તરીકે। મેં શું કર્યું? કેસી ડેશ નવી સંજ્ઞા વાપરી છે, નથિંગ એલ્સ, વધારે કંઈ કામ નથી કર્યું। અહીંયા H2 ઇન્ટુ I2, જો અહીંયા નિપજમાં કોણ છે? H2 ઇન્ટુ I2, અને ભાંગાકારમાં કોણ આવી ગયું છોકરાઓ? ભાંગાકારમાં આવી ગયું HI નો વર્ગ। હવે હું આ બેયને બાજુ બાજુમાં રાખીને જો સરખામણી કરું છોકરાઓ, આ બેયને બાજુ બાજુમાં રાખીને સરખામણી કરું તો એનો મતલબ આવો થયો કે જો મારે કેસી ડેશ મેળવવો હોય તો આ પ્રક્રિયામાં શું કરવું પડે? તો કે જો મારે આ પ્રક્રિયા જે છે એની અંદર એકના છેદમાં લખવું પડે, કારણ કે આ એક બીજા કરતાં કેવી પ્રક્રિયા આવી? તો કે ઊંધી। તો જ્યારે એકબીજા કરતાં ઊંધી પ્રક્રિયા આવે ત્યારે એનો જવાબ જે છે એ શું આવશે? તો કે કેસી ડેશ બરાબર 1/KC, કારણ કે પ્રક્રિયા કઈ થઈ ગઈ છોકરાઓ? ઊંધી। તો અહીંયા હવે આપણે આવી જુદી જુદી પ્રકારની કન્ડિશન મેળવવાની આવશે। અહીંયા આપણે શું કરશું? આવી જુદા જુદા પ્રકારની કન્ડિશન મેળવવાની વાત કરશું। તો જો પહેલી કન્ડિશન કઈ? તો કે ભાઈ પહેલી કન્ડિશન આવશે ઊંધી। તો ઊંધી કરી એટલે આપણો જવાબ શું આવશે? 1/KC, આવી રીતે। જો પેલું આ। બીજું આપણે શું કરશું છોકરાઓ? તો કે બીજું આપણે કરશું અડધી। આપણે પ્રક્રિયાને કેવી કરશું? અડધી। જો આ બધા જવાબ આવશે હો। અડધી કરશો તો જવાબ શું આવશે છોકરાઓ? વર્ગમૂળમાં KC। ચાલો, ત્રીજી કન્ડિશન કઈ આવવાની છે છોકરાઓ? તો કે ભાઈ ત્રીજી કન્ડિશન આવશે બમણી। ચલો ભાઈ, બમણી પ્રક્રિયા આવશે તો શું કરશું આપણે? તો અહીંયા KC નો કરશું વર્ગ। ચલો, ચોથી કન્ડિશન કઈ આવવાની છે છોકરાઓ? બોલો જોઈ ચોથી કન્ડિશન। તો કે ભાઈ ચોથી કન્ડિશન આવશે ઊંધી અને અડધી। ભાઈ ઊંધી અને અડધી આવે તો શું કરવાનું? 1/છેદમાં વર્ગમૂળમાં KC। અને હજુ એક કન્ડિશન આવશે છોકરાઓ। કઈ એક કન્ડિશન આવશે? તો કે હજુ એક કન્ડિશન આવશે ઊંધી અને બમણી। તો ઊંધી શબ્દ આવે એટલે 1/છેદમાં, અને બમણી શબ્દ આવે એટલે KC નો વર્ગ। આટલા પ્રકારની પ્રક્રિયાઓની સરખામણી કરી શકાય। એમાંથી મેં તમને જે શીખડાવી કે નહીં એ માત્ર ને માત્ર કઈ છે? ઊંધી પ્રક્રિયા છે। ચાલો, તો આને આપણે નામ આપી દઈએ શરત નંબર 1। આ આપણી પહેલી કન્ડિશન આપણે શીખડાવી કે પ્રક્રિયાને ઊંધી કરી શકાય। હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે શરત નંબર 2। ચાલો, શરત નંબર 2 માં શું કરશું? તો કે ભાઈ જે મૂળ પ્રક્રિયા છે એ આવી છે। જો H2 + I2 gives 2HI, આવી રીતે। અને હવે જે ગૌણ પ્રક્રિયા મારે તમને આપવાની છે એ શું આપવાની છે? તો કે 1/2 H2 + 1/2 I2 gives HI। જો આવી રીતે। હવે મને છે ને બેય માટેના KC ના સૂત્ર લખાવો। તો કે જો અહીંયા KC નું સૂત્ર તો દર વખતે ફિક્સ જ રહેવાનું છે। કયું? તો કે ભાઈ HI નો વર્ગ ભાંગાકારમાં H2 ઇન્ટુ I2। ચલો આવી રીતે H2 ઇન્ટુ I2। પણ આજે મેં અડધી પ્રક્રિયા કરી ને, એ અડધી પ્રક્રિયાને કહી દો KC ડેશ। અડધી પ્રક્રિયામાં શું કરવાનું? તો કે અહીંયા આવશે HI અને ભાંગાકારમાં શું આવશે?
જો H2 ની 1/2 ઘાત અને I2 ની 1/2 ઘાત. તો હવે આ જગ્યાએ છોકરાઓ આપણે જે છે એ કેસી ડેશ અને કેસી નો સંબંધ મેળવીએ તો શું થાય? મારે કેસી ડેશની બદલે અહીંયા કેસી લાવવું હોય તો શું કરાય? તો કે આખા સમીકરણને પહેલા વર્ગ કરવો પડે અને પછી પાછું 2 વડે ભાગી નાખવું પડે. તો એનો મતલબ થાય એને વર્ગમૂળ લીધું કહેવાય. એને શું લીધું કહેવાય છોકરાઓ? વર્ગમૂળ. તમે ઉપરની પ્રક્રિયાનું વર્ગમૂળ લ્યો એટલે આનો વર્ગ નીકળી જાય, HI આવી જાય અને આખા બેયનું શું થઈ જાય? વર્ગમૂળ વર્ગમૂળ. જો 1/2 ને શું બોલાય? વર્ગમૂળ. તો અડધી પ્રક્રિયા હોય તો આપણો જવાબ શું આવશે? તો કે અડધી પ્રક્રિયા માટે જવાબ આવવાનો છે આપણો વર્ગમૂળની અંદર. તો શરત નંબર 1 હતી એને આપણે શું નામ આપ્યું? તો કે શરત નંબર 1 ને નામ આપ્યું ઊંધી પ્રક્રિયા. એનો જવાબ આ. શરત નંબર 2 ને શું નામ આપ્યું છોકરાઓ? તો કે ભાઈ શરત નંબર 2 ને નામ આપ્યું અડધી પ્રક્રિયા. એનો જવાબ આ. હવે આપણે 3 કન્ડિશન જે છે હજુ શીખીએ એ H2I2 વાળી જ આવશે, પણ પછી હું જે નવી પ્રક્રિયા આપું ને એમાં તમે જાતે ડાયા થજો. રેડી? ચાલો પહેલાં આટલું લખી લ્યો. ચાલો હવે જો છોકરાઓ, હવે બાકીની જે 3 કન્ડિશન છે એને પણ એક વખત સમજાવીએ. હવે આપણે અહીંયા 3 ભાગ પાડી દઈએ. ચાલો અહીંયા આવશે શરત નંબર 3. અહીંયા શીખવાનું છે આપણે બમણી પ્રક્રિયા હોય તો કઈ રીતે એમનો સંબંધ જે છે એ સંબંધ જોવા મળશે. તો આપણી મૂળ પ્રક્રિયા કઈ હતી છોકરાઓ? તો કે જો આપણી મૂળ પ્રક્રિયા આવી હતી H2 + I2 અને એમાંથી બની જાય છે 2HI. હવે તો કે એમાં ફેરફાર શું કરશું? તો કે જો ફેરફાર આવો કરશું 2H2 + 2I2. હવે એમાંથી બનવાનું છે છોકરાઓ 4HI. મેં ગૌણ પ્રક્રિયાને શું કરી નાખી છે છોકરાઓ? તો કે જો બમણી કરી નાખી છે. આમના માટે કેસી બોલશું અને આમના માટે કેસી ડેશ બોલશું. તો હવે તમે આનું સમીકરણ જે છે એ બનાવો. તો કેસી બરાબર છોકરાઓ આવું આવી ગયું. સાંભળજો, HI² અને ભાંગાકારમાં શું આવશે? તો કે ભાઈ ભાંગાકારમાં આવશે H2 અને I2. જો એ આવી રીતે. અને આ જ વસ્તુ હવે હું કેસી ડેશ માટે લખું ને તો કેસી ડેશ માટે જો આવું આવી ગયું HI ની છોકરાઓ 4 ઘાત આવી ગઈ અને H2I2 બંનેનો શું થઈ ગયો? તો કે જો બંનેનો વર્ગ થઈ ગયો. જો આવી રીતે. તો હવે તમે આ બેની સરખામણી કરવા જાઓ તો અહીંયા મારે શું કરવું પડશે? તો કે આ સમીકરણને આખાને મોટો કાઉન્સ કરું અને પછી જો હું એનો વર્ગ કરું કે નહીં તો મને આ નીચેનું સમીકરણ મળે. એટલે મારી હવેની કન્ડિશન કઈ થઈ? તો કે હવેની કન્ડિશન આ થઈ કેસી ડેશ બરાબર મોટા કાઉન્સમાં કેસીનો વર્ગ. તો જો આ આપણી છોકરાઓ ત્રીજા નંબરની કન્ડિશન થઈ કે તમે પ્રક્રિયાને બમણી કરો તો તમારો જવાબ જે છે એ જવાબ શું આવે. હવે આપણે શરત નંબર 4 ની વાત કરીએ છોકરાઓ. શરત નંબર 4 કઈ છે છોકરાઓ? તો કે એક તો પ્રક્રિયાને ઊંધી કરો અને એમાંય પાછી પ્રક્રિયાને અડધી કરો. ઊંધી અને અડધી આવી 2 કન્ડિશન છે. ચાલો જોઈએ કઈ રીતે. તો અહીંયા તો આપણી પ્રક્રિયા છે જ H2 + I2 gives 2HI. એટલે આ પ્રક્રિયા માટે હું શું સાબિત કરવાનો છું? કેસીનું સૂત્ર. અને હવે તો કે જો મારે પ્રક્રિયાને ઊંધી કરવી છે અને અડધી કરવી છે એટલે HI અને એમાંથી બનવાનું છે 1/2H2 + 1/2I2 અને આ સમીકરણને તમારે નામ આપવાનું છે કેસી ડેશ. તો હવે છોકરાઓ આપણે આવા કેસી ડેશ જે છે એના સૂત્ર મેળવીએ. ચાલો ભાઈ પહેલાં તો કેસી બરાબર તો રૂટીન થઈ ગયું છે. હવે આપણને આવડી ગયું છે એટલે આપણે ઉતાવળે લખી શકાય કે ભાઈ HI² H2I2
આવી રીતના. અને આ પ્રક્રિયા માટે શું કહેવાનું છે તો કે આ પ્રક્રિયા માટે કહેવાનું છે કેસી ડેશ. ચલો ભાઈ કેસી ડેશ બરાબર શું આવશે તો કે ભાઈ H2 1/2 I2 1/2 અને ભાગાકારમાં HI. તો હવે મારે આ બે સમીકરણ વચ્ચેનો સંબંધ મેળવવાનો થાય તો શું કરાય કેસી ડેશ બરાબર પહેલા ઊંધું કર્યું છે એટલે 1/છેદમાં અને પછી અડધી કરી છે એટલે વર્ગમૂળમાં કેસી. તો આ કન્ડિશનનો જવાબ આવી રીતના આવ્યો. બરાબર છે, આ કન્ડિશનનો જવાબ આવી રીતના આવ્યો. જો ઊંધી અને અડધી. રેડી. હવે એક પ્રક્રિયા તમારી ઉપર છોડું છું. શરત નંબર કઈ આવશે તો કે ભાઈ શરત નંબર 5. આનો જવાબ જાતે લાવવાનો છે અને નીચે કમેન્ટમાં મને કહેવાનું છે કે આવી રીતના જવાબ આવે. આને શું કહેશું છોકરાઓ આપણે તો કે આને બોલવાનું છે ઊંધી અને બમણી પ્રક્રિયા. આ આખી પ્રક્રિયા જે છે એનો સંબંધ જે છે સંબંધ તમારે જાતે મેળવવાનો છે અને જે જવાબ આવે છે એ નીચે કમેન્ટમાં મને મોકલવાનો છે. ચાલો હવે અહીંયા છોકરાઓ આપણે જે પ્રક્રિયા આપેલી છે કે નહીં એ પ્રક્રિયા માટે માત્ર ને માત્ર સંબંધ મેળવવાનો છે. જો કઈ રીતે સંબંધ સમજાવું છું તમને. આ પ્રક્રિયા છે એને મૂળ પ્રક્રિયા કહેવાય. તો મૂળ પ્રક્રિયા માટે છોકરાઓ શું આવે કેસી. અને આની જો હું વાત કરું તો આ ગૌણ પ્રક્રિયા કહેવાય. આને બોલાય કેસી ડેશ. તમારે ખાલી એટલી જ વસ્તુ જોવાની છે કે આ બે વચ્ચેનો સંબંધ શું છે અને એ સંબંધ જે રહ્યો એ તમારે મને લખાવવાનો છે. તો તમે તરત જ શું કહેશો છોકરાઓ કે આમની વચ્ચેનો સંબંધ શું છે તો કે આ પ્રક્રિયામાં મને એમોનિયા ક્યાં મળે છે નિપજમાં. તો આ પ્રક્રિયામાં મને એમોનિયા ક્યાં દેખાય છે પ્રક્રિયક તરીકે. જો સિમ્પલ એમોનિયા ક્યાં નિપજમાં, એમોનિયા ક્યાં પ્રક્રિયામાં. એટલે પહેલો શબ્દ કયો આપણે પહેલો શબ્દ છોકરાઓ કયો બોલશું કે પ્રક્રિયા કેવી છે તો કે પ્રક્રિયા ઊંધી છે. હવે અહીંયા જો એમોનિયાના મોલ કેટલા 2, અહીંયા એમોનિયાના મોલ કેટલા 1. તો હવે શું થઈ ગયું છોકરાઓ તો કે હવે થઈ ગયું અડધી. તો મને પ્રક્રિયાનો મતલબ ખબર પડી ગયો ઊંધી અને અડધી. તો હવે છોકરાઓ આમના માટે થઈને હું જો લખવા જાઉં સંબંધ તો સંબંધ શું આવશે કેસી ડેશ બરાબર 1/છેદમાં વર્ગમૂળમાં કેસી. ક્લિયર. આટલું તમારે કામ જે છે એ કામ કરવાનું હતું. હવે અહીંયા જો અહીંયા મને છોકરાઓ PCl3 અને Cl2 ક્યાં દેખાય છે તો કે ભાઈ એ મને નિપજમાં દેખાય છે એટલે આને હું કહી દઉં કેસી. અહીંયા PCl3 અને Cl2 ક્યાં આવી ગયા તો કે અહીંયા આવી ગયા બંને પ્રક્રિયક તરીકે. એટલે ફરીથી નક્કી થઈ ગયું કે પ્રક્રિયા કેવી કહેવાય તો કે પ્રક્રિયા ઊંધી કહેવાય. અહીંયા PCl3 અને Cl2 ના મોલ કેટલા તો કે એના મોલ મને છોકરાઓ મળે છે 1. અહીંયા કેટલા 2. તો આને શું બોલાય આને બોલાય બમણી. તો હવે જો હું છોકરાઓ કેસી ડેશની વાત કરું તો ઊંધી એટલે એકડો અને બમણી એટલે કેસીનો વર્ગ. તો આ કન્ડિશનનો જવાબ આવી રીતે આવે. અહીંયા જુઓ છોકરાઓ અહીંયા શું આપેલું છે તો કે ભાઈ 2 અણુ H2O બનાવ્યા છે એટલે કેસી. અહીંયા H2O પ્રક્રિયકમાં વયું ગયું એટલે કેસી ડેશની પ્રક્રિયા પહેલા કેવી થઈ ગઈ તો કે પહેલા થઈ ગઈ ઊંધી. ઊંધીમાં પછી જોવો જોઈએ પાણીના અણુ 2 હતા હવે 1 કરી નાખ્યા એટલે આને શું બોલાય આને બોલાય અડધી. તો ઊંધી અને અડધી પ્રક્રિયાના જવાબ શું આવે કેસી ડેશ બરાબર 1/છેદમાં વર્ગમૂળમાં કેસી. ચાલો હવે આટલું બધું કીધા પછી MCQ નું કામ પૂરું કર્યું. જો આ બધું MCQ માં પૂછે છોકરાઓ ક્યાં પૂછે MCQ માં.
હવે જો એક દાખલો આપ્યો છે, નાનકડો એવો 2 માર્કનો દાખલો છે. કેવો? 2 માર્કનો. કે તમને એક પ્રક્રિયા આપી છે છોકરાઓ. પ્રક્રિયા કેવી આપી છે જોવો જોઈએ. તો કે H2 + I2 gives 2HI. એના માટે Kc નું મૂલ્ય રકમમાં આપી દીધું છે. ચલો ભાઈ, Kc નું મૂલ્ય કેટલું છે? 4.04. હવે આ જો આ પ્રક્રિયા માટે મારે Kc ડેશ ગોતવો છે. તો મેં જોયું કે HI નિપજમાં હતા, HI પ્રક્રિયકમાં આવી ગયા. એટલે આપણે જે શીખડાવ્યું છે એવી રીતે પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઊંધી. અહીંયા HI ના મોલ કેટલા હતા? 2. અહીંયા HI ના મોલ કેટલા થઈ ગયા? 1. એટલે આને શું કહેવાય? તો કે ભાઈ આને કહેવાય અડધી. તો ઊંધી અને અડધી પ્રક્રિયા માટે આપણે શીખડાવ્યું છે Kc ડેશ બરાબર 1/વર્ગમૂળમાં Kc. હવે સાંભળજો, 1/વર્ગમૂળમાં 4.04. હવે આનો તમે સાદુરૂપ આપો. પહેલા જો શું કરાય? પહેલા આ 4.04 છે એનું વર્ગમૂળ કાઢી લેવાય. એ આપણને યાદ રહી ગયું. ઓકે, હવે 1/માં એ વર્ગમૂળનો જવાબ કરો અને પછી મને કુલ જવાબ લખાવો. ચાલો, બધું થઈને કેટલો જવાબ આવ્યો? 0.49. રેડી? બધું થઈને શું જવાબ આવ્યો? 0.49. રેડી? ચાલો, પણ હવે એક મારે પ્રશ્ન એ પૂછવો છે કે આ મેં લખી તો નાખ્યું 0.49. રેડી? તો અહીંયા એકમ આવશે કે નહીં આવે? અને આવશે તો કયો આવશે? ચાલો, અહીંયા કોઈ એકમ આવશે કે નહીં આવે? મને કમેન્ટમાં કહેજો. હા તો શું આવે અને ના તો શું કામ ન આવે. રેડી? ચાલો, આ દાખલા ગણી લ્યો. હવે 3 માર્કમાં પૂછાય ને એવો એક દાખલો આપું. ચાલો, હવે જો છોકરાઓ, અહીંયા એક તમને સરસ મજાની રકમ મેં આપેલી છે. આ રકમ માટે પહેલાં જો, પહેલાં આપણી મૂળ પ્રક્રિયા છે ને એ આ છે. તો આ મૂળ પ્રક્રિયા માટે હું શું કરવાનો છું છોકરાઓ? તો કે ભાઈ મૂળ પ્રક્રિયા માટે મને Kc મળે. Kc બરાબર આવી રીતે એમોનિયાનો વર્ગ ભાગાકારમાં N2 અને H2 જે છે એની 3 ઘાત. હવે તો કે એક કામ છે ને, આપણે સાઈડમાં આવું કરશું. ડેલ્ટા n ને ગોતી લેવાય છોકરાઓ. ડેલ્ટા n કેટલું આવશે બોલો જોઈ? 2 - 4 બરાબર -2. ચાલો, તો હવે એમોનિયાની કિંમત રકમમાં જોઈ જઈને જો ત્રીજા નંબરની, એટલે કે 0.3 નો વર્ગ ભાગાકારમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની કિંમત છે 0.5. 0.5 ની 1 ઘાત અને 0.5 ની 3 ઘાત. આનું સાદરૂપ શું આવ્યું હતું? આનું સાદરૂપ 1.44 ઘાતબાદ હતી એમ નહીં, અહીંયા કંઈ નહોતું ને. તો 1.44 અને અહીંયા આવશે જુઓ મોલારિટીની -2 ઘાત. આ મને સંબંધ જે મળ્યો ને છોકરાઓ, એ Kc માટે મળ્યો. કોના માટે? Kc માટે. હવે હું શું કરું છું? હવે આ જે સમીકરણ તમને આપેલું છે ને નીચે, આ એમના માટે થઈને મારે ગોતવું છે. એટલે એમના માટે પહેલાં તો હું શું કરીશ? તો કે ભાઈ Kc ડેશ બરાબર સૂત્ર લખીશ. જો અહીંયા નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન માટે શું આપ્યું છે? 1/2 ઘાત. હાઇડ્રોજન માટે શું આપ્યું છે? તો કે ભાઈ હાઇડ્રોજન માટે આપ્યું છે 3/2 ઘાત. અને અહીંયા છેદમાં આવી જશે એમોનિયા. હવે હું શું કરીશ? દાખલો નથી ગણવાનો. સાંભળો, દાખલો કંઈ નથી ગણવું આપણે. ડેલ્ટા n નું મૂલ્ય બોલો. તો કે જો અડધું અને દોઢ એટલે 2. 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? 1. મારે તો ખાલી આ 2 સમીકરણ વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો અહીંયા એમોનિયા નિપજમાં, અહીંયા એમોનિયા ક્યાં? તો કે પ્રક્રિયકમાં. હવે ભાઈબંધ આપણને આવું જોવા મળે એટલે આપણે તરત શું વિચારશું? તો કે ભાઈ તરત વિચારશું ઊંધી પ્રક્રિયા.
હવે અહીંયા એમોનિયાના 2 મોલ, અહીંયા એમોનિયાનો 1 મોલ, એટલે તરત આપણે શું વિચારશું? અડધી પ્રક્રિયા. બસ તો આ ઊંધી અને અડધી હોય તો કેસી ડેશ બરાબર શું કરાય? ઊંધી એટલે 1/છેદમાં અને અડધી એટલે વર્ગમૂળમાં. હવે તો કે હવે આપણે અહીંયા જો દાંત કાઢીને કેસી ગોતીને રાખ્યો જ છે. 1/છેદમાં વર્ગમૂળમાં 1.44, એટલે હંધુઈ થઈને કેટલો જવાબ આવ્યો કેસીનો? તો કે હંધુઈ થઈને જવાબ આવશે 0.83. રેડી? કરું છું. હવે તો કે હવે આવશે 8.3 ગુણ્યા 10⁻1 અને અહીંયા ડેલ્ટા એન નો જવાબ હતો 1, એટલે આપણો જવાબ આવશે મોલારિટી. તો કેસી બરાબર કેસી ડેશ બરાબર મને જવાબ મળી ગયો 8.3 ગુણ્યા 10⁻1 મોલારિટી. આવી રીતે સરસ મજાનો જે છે એ છોકરાઓ જવાબ લાવવાનો હતો. રેડી? ચાલો જો આ એક દાખલો હજુ આપણે સરસ મજાનો જે છે એ ગણી લઈએ. અહીંયા આપણને કવિએ રકમમાં શરૂઆતની પ્રક્રિયા આ આપી છે. એનો મતલબ એવો થયો મારે કેસી મેળવવાનું થાય તો હું શું કરવાનો છું છોકરાઓ? તો કે ભાઈ કેસી મેળવવાનો થાય તો આપણે આવું કરશું, NO2 નો વર્ગ ભાગાકારમાં NO નો વર્ગ ઇન્ટુ O2, આવી રીતે. ચાલો ભાઈ, NO2 એટલે કેટલા નંબરની પ્રક્રિયા થઈ? 3જા નંબરની, એટલે અહીંયા આવી જશે 0.5 નો વર્ગ અને ભાગાકારમાં NO અને O2 ની જો આપણે વાત કરીએ તો એની સાંદ્રતા કેટલી લેવાની છે? 1.5 નો વર્ગ ઇન્ટુ 1.5. ચાલો પહેલાં હું શું કરું છું? બાજુમાં ડેલ્ટા એન ગોતી લઉં છું. ડેલ્ટા એન કેટલા છે? તો કે ભાઈ જો આ બાજુએ 2 અને આ બાજુએ 3, એટલે -1 જવાબ આવ્યો. હવે તમે 0.5 ગુણ્યા 0.5 ભાંગા 1.5 ભાંગા 1.5 ભાંગા 1.5, 0.07 જવાબ આવ્યો. ચાલો 0.07 એટલે અહીંયા મને મોલારિટીની -1 મળશે. આ થઈ ગયું આપણું કેસી. છોકરાઓ આ આપણું શું થઈ ગયું? તો કે આ આપણું થઈ ગયું કેસી. હવે તો કે ભાઈ હવે હું આ બીજી પ્રક્રિયા જે આપણને આપી છે ને એને ધ્યાનમાં લઈશ. એટલે મને શું ખબર પડી? ખબર છે કે અહીંયા NO2 નિપજમાં, અહીંયા NO2 પ્રક્રિયકમાં, એટલે આને બોલાય ઊંધી પ્રક્રિયા. અહીંયા NO2 2, અહીંયા NO2 4, આને બોલાય બમણી પ્રક્રિયા. તો હવે હું આ પ્રક્રિયા માટે જ્યારે કેસી ડેશ લખું ને ત્યારે પહેલાં હું લખીશ આવું, જો મારે સૂત્ર લખીને સમજાવવું પડે. એટલે NO ની 4 O2 જે છે એનો વર્ગ અને ભાગાકારમાં શું આવશે? ભાગાકારમાં NO2 ની છોકરાઓ 4. પણ આપણે આમાં નથી પડવાનું ને, આપણે તો શું કરવાનું છે છોકરાઓ? કેસી ડેશ બરાબર ઊંધી એટલે 1 અને બમણી એટલે કેસી નો વર્ગ. ચલો ભાઈ, અહીંયા આવશે 1/0.07 નો વર્ગ. તમે શું કરો છો? 1/0.07 ભાંગા 0.07. હવે બોલો, ચલો 1/0.07 ભાંગા 0.07. ચલો 182.63 આવી રીતે. હવે તો કે ભાઈ જો હું પોઈન્ટ કાપું છું 1 અને 2, એટલે કે કેસી ડેશ બરાબર આવી ગયું 1.82 ગુણ્યા 10⁻2. હવે તો કે જો 4 ને 2 6, 6 માંથી 4 જાય એટલે કેટલા વધે? 2,
એટલે અહીંયા આવશે મોલારિટીનો વર્ગ. છોકરાઓ ઓલ ઓવર આટલા બધા કામ કર્યા પછી આપણો ફાઇનલ આન્સર આવી રીતે આવે છે. રેડી? તો આવી રીતે વ્યવસ્થિત દાખલા જે છે એ બધા ગણતા રહેજો. વિડીયોને લાઈક કરી નાખજો. જેટલા પ્રશ્ન કીધા છે એની કોમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ છોકરાઓ.